સમસ્યા વચ્ચેના સૌથી મોટા સવાલને એટલે કે નિયમોનું પાલન ક્યારે? ભલે કડવું લાગે પણ સત્ય એ છે કે અમદાવાદીઓ તેમની ટ્રાફિક સેન્સને લઈને દેશભરમાં બદનામ છે અને એટલે જ શહેરની ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો. પૈસાનો ધુમાડો સાબિત થાય તેવી શંકાઓ સેવાઈ રહી છે. સ્માર્ટ સિટી અમદાવાદની ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અહીં વિવિધ રસ્તાઓ પર લેફ્ટ ટર્ન ફ્રી કરવામાં આવ્યા, એટલે કે રસ્તાની ડાબી બાજુ તરફ વળનારા લોકોને સિગ્નલ પર ઊભા ન રહેવું પડે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાઈ. કેસરી રંગના પ્લાસ્ટિકના બેલાટ ઊભા કરવામાં આવ્યા, પરંતુ ટ્રાફિકના નિયમની એસી-તેસી કરનારા અમદાવાદીઓએ તેમની સિવિક સેન્સનો ઉત્તમ નમૂનો આપતા આ બેલાટ પણ તોડી પાડ્યા. ડાબી બાજુ વળવાનું હોય કે ન વળવાનું હોય, પણ તેનાથી વાહનો ચલાવી એને ઉપર દીધા અને સવાલ એ ઉઠ્યો કે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે? આ સમસ્યાનો ઉકેલ શોધવા કોર્પોરેશન દ્વારા હવે વધુ એક નિર્ણય લેવાયો છે અને જ્યાં પ્લાસ્ટિકના બેલાટ લગાવવામાં આવ્યા હતા ત્યાં હવે આરસીસી બ્લોક મૂકવાનું શરૂ કરી દેવાયું છે. ટ્રાફિક ડીસીપીનું કહેવું છે કે વિવિધ સંસ્થાઓના માર્ગદર્શન બાદ જ લેફ્ટ ટર્ન ફ્રીનો કોન્સેપ્ટ અમલમાં મુકાયો હતો, પરંતુ લોકો દ્વારા બેલાટ તોડી પાડવામાં આવતા અમદાવાદના ટ્રાફિકની સમસ્યા યથાવત છે અને એટલે જ પ્લાસ્ટિકને બદલે મજબૂત આડસ મુકાય તે જરૂરી છે. ફ્રી લેફ્ટનો જેને ઉપયોગ કરવો છે અને બેલાટ તૂટેલા છે તો ચાર રસ્તા ઉપર જ્યારે વ્હીકલો ઊભા રહે છે ત્યારે ફ્રી લેફ્ટ ખાલી રાખતા નથી અને એ તૂટેલા વ્હીકલોમાંથી પાછા એ સીધા જાય છે, એટલે આવી ઘણી ટ્રાફિકમાં તકલીફો પણ થાય છે. ફ્રી લેફ્ટ જ્યાં તૂટી ગયા છે ત્યાં અમે વારંવાર કોર્પોરેશનને પણ આ અંગે લખીએ છીએ. અમે કોર્પોરેશનને કેટલાક મોટા રોડ ઉપર તો ફ્રી લેફ્ટ પાક્કા એટલે કે વધારે મજબૂત બનાવવા માટે પણ લખેલ છે અને કોર્પોરેશન આના માટે સપોર્ટ પણ કરે છે. પોલીસના નિર્દેશ બાદ મનપાએ અનેક વિસ્તારમાં આરસીસીનો લેફ્ટ ટર્ન મૂકી દીધા. જસીસ બંગલો, મણિનગર 4 રસ્તા આરસીસી બ્લોક મૂકીને નવી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોનો મત છે કે અમદાવાદીઓનો મિજાજ જોતા વ્યવસ્થા અકસ્માતનું જોખમ વધારશે, કારણ કે આ બ્લોક તો પ્લાસ્ટિકના બેલાટની જેમ ઊંચા પણ થતા નથી અને જો ન દેખાયા તો મુશ્કેલી વધી શકે તેમ છે. લોકોને સેન્સ તો છે જ નહીં, ગમેલું કોઈ પણ કોઈ સુધારવાનું છે નહીં. લોકો આગળ ઊભા રહી જાય અને ઓવર સ્પીડમાં ગાડી આવે ને ગાડી કંટ્રોલ કરી શકતા નથી. પ્લાસ્ટિકના ગાય પર ચડી જાય તો લોકો પેલા ગાડી જવાના છે પછી જરા પણ લોકો પ્લાસ્ટિકને બેરિકેડ ઉપર ચડી જશે. આથી શું થવાનું છે? એક્સિડન્ટ પલટી ખાવાના જ છે. લોકો સ્પીડમાં આવશે, ખ્યાલ નહીં આવે કે કોઈ સ્કૂલનો રોડ છે નહીં કરવા જશે. હાલની સ્થિતિને જોતા કોર્પોરેશનને પ્લાસ્ટિકના બેલાટનો તમામ ખર્ચ માથે પડ્યો છે. હવે આરસીસી બ્લોકના નામે નવો ખર્ચ કરવાનો વારો આવ્યો છે. મુદ્દો એ છે કે મનપાની આ નવી યોજના કારગર સાબિત થશે ખરી કે પછી અમદાવાદીઓ નહીં સુધરે? અમદાવાદ શહેરના મુખ્ય 4 રસ્તાઓને ડાબી તરફ ટ્રાફિક ફ્રી કરવા માટે એક મહત્વપૂર્ણ યોજના અથવા તો એક સુઝાવ બાદ લેફ્ટ સાઈડ પર પ્લાસ્ટિકના બેલાડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ સમયાંતરે એ બેલાડ તૂટી ચૂક્યા છે અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના જે વાહન ચાલકો છે એ બેલાડ પરથી જ પસાર થતા આપને જોવા મળી રહ્યા છે અને આ દર્શાવી રહ્યું છે કે અમદાવાદ શહેરના નાગરિકોની ટ્રાફિક સેન્સ કે પછી સિવિક સેન્સ કેવા પ્રકારની છે. અને આ બાબત સામે આવ્યા બાદ હવે મહાનગરપાલિકા જે જગ્યા પર થોડા સમય પહેલાં જ પ્લાસ્ટિકના બેલાડ મૂક્યા હતા એટલે કે આડસ મૂકી હતી એની જગ્યાએ હવે તેઓ આરસીસીના બ્લોક મૂકીને આ જગ્યાને કોર્ડન કરવા માટેનો પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મહાનગરપાલિકા અને ટ્રાફિક વિભાગનું આયોજન કેવા પ્રકારનું છે એની સામે પ્રશ્ન ઊભો થતો જોવા મળી રહ્યો છે, કારણ કે પહેલાં જ અનેક રૂપિયાનો ધુમાડો થઈ ચૂક્યો છે. ત્યારે ફરી એકવાર જે જગ્યા પર પ્લાસ્ટિકના આડસ મૂકવામાં આવી હતી એની જગ્યા પર આરસીસીના બ્લોક મૂકવામાં આવી રહ્યા છે અને બીજી તરફ આ અમદાવાદ શહેરીજનોની સિવિક સેન્સ કેવા પ્રકારની છે એની સામે પણ પ્રશ્નો થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.